હેલો ફ્રેન્ડ્સ, હું ચંદ્રિકા સોલંકી આજે તમારી સાથે સફેદ પેઠાના જ્યુસની રેસીપી શેર કરવાની છું. તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં સફેદ પેઠું લઈ લીધું છે. તમે જ્યારે પણ ખરીદો ત્યારે મોટું પેઠું લેવું. નાના પેઠામાં બીજ ઘણા હોય છે, તેથી રસ ઓછો નીકળશે. હવે આપણે તેને કાપી લઈશું. હું અહીંયા 1 ગ્લાસ જ્યુસ કાઢવાની છું. તેના માટે 250 ગ્રામ 200 ગ્રામ જેટલું પેઠું લઈ લઈશું આપણે. હવે આપણે તેને કાપી લઈશું. આમાં જે વચ્ચે બીજ છે તેને બરાબર કાઢી નાખવા. બીજ બહુ જ કડવા હોય છે. જો તમારો એક પણ બીજ અંદર રહી જશે તો જ્યુસ કડવો થઈ જશે. તેની છાલને પણ બરાબર કાઢી નાખવી. હવે આપણે તેને ઝીણું ઝીણું સમારી લઈશું. સફેદ પેઠામાં ખૂબ જ પાણી હોય છે, તેથી આપણે તેમાં જ્યુસ કાઢતી વખતે પાણી નાખવાની જરૂર નહીં પડે. હવે આપણે તેને મિક્સી જારમાં નાખી દઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ તમારે ઓછો રસ કાઢવો હોય તો તમે ચટણીનું જે જાર આવે છે તેમાં પણ કાઢી શકો છો. આપણો રસ તૈયાર છે. હવે આપણે તેને ગાળણી વડે ગાળી લઈશું. આ જે આમાં કૂચા નીકળ્યા છે તમે તેની સાથે પણ પી શકો છો. કાઢવાની જરૂર હોતી નથી. ફ્રેન્ડ્સ, આપણો રસ તૈયાર છે. આ હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે અને તેના ખૂબ જ બેનિફિટ્સ હોય છે. તો ફ્રેન્ડ્સ, ઘરમાં સૌને પીવડાવો રસ અને બીમારીઓથી બચી શકાય છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.